નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ફરી ભાવનગરના ગૌરવ પતેવા તરસમિયા લેક ખાતે છીએ. સવારનો ઉગતો પોર, સૂર્યોદયની તૈયારી, લગભગ 6:15નો સમય. આપ જોઈ રહ્યા છો એકદમ ખુશનુમા વાતાવરણ. બહુ જ ઓછી સંખ્યામાં આ શિયાળાના ઋતુમાં લોકો બહાર નીકળતા હોય છે, ત્યારે અમે પણ હિંમત કરીને બહાર નીકળ્યા છીએ. મારી સાથે છે સુનિલભાઈ શ્રીવાસ્તવ, પરમ મિત્ર બંધુશ્રી, અને ધીરે ધીરે આગળ વધીએ છીએ. હમણાં તમે નગારાનો અવાજ સંભળાણો, એ ત્યાં રામાપીર બાપાનું મંદિર છે. બહુ જૂનું મંદિર છે, ખૂબ સરસ મૂર્તિ છે. એમના અમે દર્શન કર્યા અને ધીરે ધીરે આગળ વધ્યા. એક રાઉન્ડ તમારો પૂરો થઈ જ ગયો છે અને બીજો રાઉન્ડ તમારા બધા માટે. કદાચ તમે જાગ્યા હોય કે ન જાગ્યા હોય, પણ તમે અમારા વતી દર્શન કરો છો ને, એમાં અમે તમારા વતી ચાલી લઈએ છીએ, ચલાય એટલું. બસ જો પક્ષીઓનો કલરવ સંભળાય છે. સુનિલભાઈ, આપ કુછ બોલેંગે? મારે બસ એવું બોલવું છે કે જો સવારે સવારે ને પ્રકૃતિના નજારા તમે જોઈ શકો છો, એવી સરસ મજાની છે. ઓર તમે આસમાન જુઓ તો લાલીમાં આવી ગયા છે. આખો આસમાનમાં સૂર્યનારાયણ ધીરે ધીરે નીકળવાની તૈયારીમાં છે. ઓર આપણે પક્ષીઓને ચહેચહાટ તમે સાંભળો છો અને કલરવ સાંભળો છો. બહુ આનંદની વાત છે એ. ઓર આ આનંદ છે ને તમારે લેવી જોઈએ. સવારે સવારે જાગો, સૂર્યનારાયણને દર્શન કરો, બહુ આનંદ થાય ઓર હેલ્થ સારી રહે. બસ, ધન્યવાદ, થેન્ક યુ. મળીએ, આવજો ભાવનગર. કાલે ફરી મળીએ. કાલે ફરી મળીએ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ.